રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન આજે બીજો દિવસ છે। બાકી રહેલી 300 જગ્યા પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। કુલ 87,000 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવાશે। પોલીસ કમિશનર અને ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ડિમોલેશન રોકવા માટે કુલ 91 પિટિશન દાખલ કરવામાં આવી હતી। ટીપી રોડ ખુલ્લો કર્યા બાદ તાત્કાલિક અસરથી નવો રોડ બનાવાશે। ગત રોજ 7 સેક્ટરમાં 1119 મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે જંગલેશ્વરથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, ગઈકાલે દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને આજે બીજો દિવસ છે। ગઈકાલે કેટલું દબાણ ખાલી કરવામાં આવ્યું છે અને આજે શું કામગીરી કરવામાં આવી રહી છે? રાજકોટ મહાનગરપાલિકાનું જે મેગા ડિમોલેશન કહેવામાં આવે છે જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલ સવારથી શરૂ કરવામાં આવ્યું છે। આજે બીજા દિવસે પણ સતત ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ વાત કરીએ જંગલેશ્વરની ભૌગોલિક પરિસ્થિતિ, તો જંગલેશ્વર જે વિસ્તાર છે આ નદીના કાંઠે આવેલો આ વિસ્તાર કહી શકાય। જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આજી નદીના કાંઠે આવેલો જે વિસ્તાર છે આ ત્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ થયું હતું। ટીપી સ્કીમને લઈને આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા 7 ઝોનમાં આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી ગઈકાલે, અને 42 ટીમો સાથે સાથે 64 જેસીબી, બ્રેકર, ટ્રેક્ટર અને હિટાચી સહિતની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે જે ડિમોલેશન થયું 1119 મકાનો, જે નાના નાના મકાન હતા, એક સિંગલિયા મકાન કહી શકાય તેવા મકાનો હતા, જેથી ડિમોલેશનની કામગીરી સરળતાથી થઈ હતી। આજે જે બાકી રહેલા મકાનો છે તે મોટા મકાનો છે તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। તેના માટે વધારે 19 જેસીબીની મદદ પણ લેવામાં આવી છે। સાથે સાથે ગઈકાલ રીતના જે રીતના પોલીસ બંદોબસ્ત હતો તે જ રીતના આજે પણ પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે। કાયદો વ્યવસ્થા જળવાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે। ત્યાં રહેણાંક વિસ્તાર હોય એટલે ગેસની લાઈનો પણ આવેલી હોય, પીજીવીસીએલની હોય તે તેના માટે પણ તમામ પ્રકારનો સ્ટાફ અહીં તૈનાત કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે જંગલેશ્વરની આ ટીપી રોડને લઈ અને આ જે રિવરફ્રન્ટ ભવિષ્ય બન્યું છે તેને લઈને ડિમોલેશન કરવામાં આવ્યું છે। અને મહત્ત્વની વાત એ શકાય કે જ્યારે આ ચોમાસું આવતું હોય ત્યારે જે આજી નદીનો પટ્ટ છે તે વિસ્તારમાં આ પાણી ભરાવાને લીધે કેટલાય ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની સંભાવના દર વર્ષ ચોમાસામાં જોવા મળતી હોય છે। લોકોના જીવ જવાની પણ સંભાવના થતી હોય છે। જે જગ્યા પર આપણે ઊભા છીએ ત્યાં બાજુમાં જ આજી નદીનો પટ્ટ આવેલો છે, ત્યાંથી જ પાણી આ વિસ્તારોમાં ઘૂસતું હોય છે અને ઘરોમાં પાણી ઘૂસી જાય ને એક માળ સુધી પાણી ઘૂસી જતું હોય છે। લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે, ત્યારે તંત્રએ તકેદારીના ભાગરૂપે આ ડિમોલેશન કર્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની એવી પણ લાગણી હતી કે અમને આશ્રય સ્થાન આપો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ લોકો ગેરકાયદેસર રહેતા સાથે સાથે આ વિસ્તારની વાત કરવામાં આવે તો અસામાજિક પ્રવૃત્તિઓ પણ આ વિસ્તારમાં જોવા મળતી હતી, જેને લઈ તંત્ર દ્વારા કડક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। જી રવિ, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। તો જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। ગઈકાલે દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને જે દબાણ દૂર કરવાનું બાકી હતું તે દબાણ દૂર કરવા માટેની કામગીરી આજે પણ ચાલુ છે। તો આજે વધુ મશીનરીનો ઉપયોગ લેવામાં આવશે। 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા ખાલી કરાવવામાં આવશે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકાનું સૌથી મોટું મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે, ત્યારે આજે ડિમોલેશનનો બીજો દિવસ છે। શાંતિપૂર્ણ રીતના ડિમોલેશન થઈ રહ્યું છે। મહાનગરપાલિકા ડિમોલેશન કરી રહ્યું છે, પરંતુ કાયદો વ્યવસ્થા માટે પોલીસ અધિકારીઓ સજ્જ છે। આજે બીજો દિવસ છે, ત્યારે ઝોન 1 હેતલ પટેલ આપણી સાથે જોડાય છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। મેડમ, આજે આ ડિમોલેશનનો બીજો દિવસ છે, કઈ રીતના કામગીરી થઈ રહી છે, કેવો માહોલ છે? આજે બીજો દિવસ છે। કાલે પહેલા દિવસની અંદર 1500 મિલકત જે આઈડેન્ટિફાઈડ થઈ હતી, સાંજ સુધીમાં 1119 જેટલી મિલકતો જે ડિમોલિશ થઈ ચૂકી છે। આજે જે 200-250 મકાન છે પાક્કા અને 2 કે 3 માળના મકાનો હોય એને તોડવામાં વાર થઈ રહી છે, અને ડેબ્રિજ જે છે એ હટાવવાની કામગીરી આજે પેરેલલી ચાલી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં એમને સમજાવટથી આખી પ્રોસેસ થઈ રહી છે, એટલે ક્યાંય સંઘર્ષ કે ઘર્ષણના બનાવો આપણે ટાળી શક્યા છીએ। અને માનનીય પોલીસ કમિશનરની નિગરાની હેઠળ અત્યારે સવારે જ ફ્લેગ માર્ચ પણ થઈ ચૂક્યું છે। અહીંયાના પબ્લિક લીડર, અહીંયાની પ્રજા અને અમારી જે મશીનરી આખી કામ કરી રહી છે એની સાથે સીધો સંવાદ જે છે સરે સાધેલો છે। મેડમ, સાંજ સુધી જ્યારે આ ડિમોલેશન થઈ જશે, ત્યારબાદ ઇમલો હટાવવાની પણ ત્યારે બંદોબસ્તને કઈ રીતના રહેશે, શું વાત છે આખી? ડેબ્રિજ હટાવવા
પેરેલલી જ ચાલી રહ્યું છે, જેથી બીજી મશીનરી સરળતાથી આવજા કરી શકે અને જે લોકો બીજા અહીંયા રહી રહ્યા છે કે જેમના મકાન તૂટવાના નથી એમને પણ ઓછામાં ઓછી ખલેલ પહોંચે. અને ખાસ કરીને આજે ડેબ્રિજની અંદરથી ભંગાર વીણવાવાળા અથવા તો કુતૂહલતાથી વશ બાળકો છે, વૃદ્ધો છે, મહિલાઓ છે એ જોવા આવતા હોય છે, તો ક્યાંય એમને પણ નુકસાન ના થાય એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે અમારી સ્કીમમાં પણ ફેરફાર કર્યો છે અને કામ કરવાવાળા અને પબ્લિક જે છે એને નુકસાન ના પહોંચે એ રીતે અમારી સ્ટ્રેટેજી અમે આજે અપનાવી છે. તો આ હતા ઝોન 1 જેમણે કહ્યું કે શાંતિપૂર્ણ ડિમોલેશન થઈ રહ્યું છે અને કોઈને નુકસાન ન પહોંચે તે રીતના આ કામગીરી હાલ ચાલી રહી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.